હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો બધા? મજામાં ને? તો આજે સવારે હું ફટાફટ ઉઠીને મેં ટિફિન તૈયાર કર્યું. તો ટિફિનમાં ફુલેવર બટેકા અને વટાણાનું શાક બનાવેલું. તો ઠંડુ કરીને ટિફિન ભર્યા અને એક બાજુ ખીચડી વઘારી અને બીજી બાજુ ચા બનાવવા મૂકી. તો અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો. ત્યાં સુધી પરી ઉઠીને પરીએ ચા નાસ્તો કરીને કહેવા લાગી, મમ્મી આજે હું વાસણ ધોઈશ. તો એને વાસણ ધોયા અને આજે નયા પહેલાં જ મેં માથામાં તેલ લગાવી અને માથામાં માલિશ કરી અને ત્યાર પછી એનું માથું ઓળવા બેઠી. તો એ અને ક્રિશુ બંને જણ વાતો કરતા હતા કે તું 2 ચોટલા વાળે છે તો મારે કેમ નથી વાળવાના. પછી પરી કહેવા માંડી કે છોકરાઓને તો નાના વાળ હોય. એટલે બંનેવે નાહી લીધું અને નાહ્યા પછી બંનેને ભૂખ લાગી તો થોડો નાસ્તો કરાયો. નાસ્તો કરતા હતા ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો. તો મેં બેગ લીધા અને દરવાજો બંધ કર્યો. ત્યાર પછી અમે સ્કૂલે જવા માટે નીકળી ગયા. તો સૌથી પહેલાં પરીની સ્કૂલ આવી, પરીને મૂકી અને ત્યાર પછી ક્રિશિવને મૂકવા ગઈ. તો ક્રિશિવને મૂકીને ઘરે આવી ત્યાં સુધી ક્રિશિવને ફરી લેવા જવાનો સમય થઈ ગયો. તો ક્રિશિવને લઈને ફરી ઘરે આવતી રહી. તો ક્રિશિવ આજે મારી સાથે સંતા કુકડી કરતો હતો અને ખૂબ જ મસ્તી કરતો હતો. પછી ઘરે આવીને એને કપડાં બદલાયા અને એના માટે નાસ્તો બનાવ્યો હતો. તો મેં એને મમરા ખાવા આપ્યા. ત્યાં સુધી પરીની સ્કૂલનો સમય થઈ ગયો. તો ક્રિશિવ આજે પરીની સ્કૂલમાં ગાડી લઈને આવ્યો હતો. તો એ સ્કૂલમાં ગાડી રમતો હતો અને હું એની રાહ જોઈને બેઠી હતી. ઘરે આવ્યા પછી એને બોલ બેટ રમવા હતા. ક્રિશિવને બોલ બેટ રમાડ્યા અને પરી સ્કૂલનું લેસન બાકી હતું તો એ લેસન કરતી હતી. ત્યાં સુધી પછી મેં જમવાનું બનાવ્યું. તો જમવામાં આજે ઢોસા બનાવ્યા હતા. બંને ઢોસા ખાતા અને ખૂબ જ મસ્તી કરી. તો અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. આવજો મિત્રો.